વડોદરા શહેરમાં નવા રોડ કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં આવે છે। આ આક્ષેપ કર્યા છે વડોદરા શહેર કોંગ્રેસ મંત્રી સબીર ચૌહાણે। પંચવટી કેનાલથી પુષ્પક ટાઉનશીપ સુધીનો નવો રોડ જે હાલમાં જ બનાવવામાં આવ્યો છે તેમાં 1.5 મહિના પહેલા પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી। અહીં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પર ખોદકામ કરી દેવામાં આવ્યું છે અને ગેસની અને પાણીની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે। આ કામ જ્યારે રોડ ન બન્યો હોય એ પૂર્વે પણ થઈ શકતું હતું, પરંતુ તેમ છતાંય આ રોડ પર રોડ બની ગયા પછી આ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે અને પછી જ્યારે રોડ પર ખોદકામ કરી દેવામાં આવે, નવા બનેલા રોડ પર ખોદકામ કરી દેવામાં આવે ને પછી ઠીકરા મારવામાં આવે છે। આ નવા બનેલા રોડ કે જે લાખોના ખર્ચે બનાવવામાં આવે છે અને પછી કોન્ટ્રાક્ટરના ફાયદા માટે વારંવાર તેના પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે। આક્ષેપ વડોદરા શહેર કોંગ્રેસ મંત્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ વિસ્તાર જે મેન રોડ ગણવામાં આવે છે, જે પંચવટીથી લઈને ઉંડેરા સુધીનો આ મુખ્ય રોડ છે, જે આ રોડ જે આગામી દિવસ હજુ 1 મહિના પહેલાં 1 થી 1.5 મહિના પહેલાં આ રોડ બનાવવામાં આવે છે। આ રોડ બનાવવામાં કરોડો રૂપિયાનો આ વિકાસિત રોડ છે, પણ આ રોડ જે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવે છે, પણ એવું દેખાય છે કે આ રોડ હજુ બનાયા હજુ મહિનો કે 1.5 મહિનો થયો છે। એના પહેલાં જ આ રોડ જે કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા આ ખોદી નાખવામાં આવ્યો છે, પણ ખોદી નાખવામાં શાના માટે આવ્યું? તમારે જ્યારે રોડ બનાવવો હતો તો પહેલે ગટરની લાઈન નાખવાની હતી, યા પાણીની લાઈન નાખવાની હતી, યા ગેસની હતો કે ગેસની લાઈન નાખવાની હતી, પણ આ વડોદરા મહાનગરપાલિકાના જે જવાબદાર અધિકારીઓ છે તે આ કોન્ટ્રાક્ટરોની મિલી ભગતના લીધે જ આ અધિકારીઓને લીધે આપણા આ કરોડોના રોડ વેડફાઈ રહ્યા છે। જ્યારે જો તમારે રોડ ના જ બનાવવા હોય, આવા ઠીકરા જ મારવા હોય તો કરોડો રૂપિયાના આવા રોડ બનાવવા ના જોઈએ, કેમ કે આ રોડ પાછળ જે પૈસા છે એ પ્રજાના પૈસા છે, નહીં કંઈ અધિકારીના ગજાના પૈસા કે નહીં કોઈ નેતાના કે નહીં કોઈ સંતરીના પૈસા છે। આ જ પૈસા પ્રજાના છે। જો પ્રજાના પૈસા આવી રીતે વેડફાર કરવા હોય તો આ રોડ ના બનાવવો જોઈએ, કેમ કે વર્ષો પછી આ રોડ બનવામાં આવ્યો છે, જે વિકાસિત રોડ ગણવામાં આવતો, પણ આજે અમે જોયું છે કે આ રોડ પર કોઈ કોન્ટ્રાક્ટરે ખોદકામ કરીને રોડની હાલત બગાડ નાખી છે। તેની લાગે છે વોરંટી બી હવે કોન્ટ્રાક્ટર જે બનાવ્યો છે તે હાથ હવે ઊંચા કરી લેશે। જો એ અધિકારી જોડે અમે વાત કરી તો અધિકારી એવું કહે છે કે કંઈ લીકેજ થયું છે। ઓ સાહેબ, તમારે લીકેજ થયું હોય ને તો અભી તો તમે ગટર લાઈન નવી નાખી, પાણીની લાઈન હજુ નવી નાખી, નહીં ગટર લાઈન ચાલુ થઈ, નહીં પાણીની હજુ નવી લાઈન ચાલુ નહીં થઈ, તો લીકેજ થયું કઈથી? તો તમારા મીડિયાના માધ્યમથી કમિશનરશ્રીને કહેવા માગું છું, અરુણ મહેશ બાબુને, કે સાહેબ આ જે અધિકારી ઉપર બેઠા છે રોડ શાખાના, એ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો, કેમ કે આ રોડ અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરોની મિલીભગતના લીધે આપણા વડોદરા શહેરમાં જે વિકાસ થવાનો ગતિએ થાય છે તે વિકાસ આ જ અધિકારીઓ રોકી રહ્યા છે। જો આગામી દિવસોમાં આ જે તે કોન્ટ્રાક્ટરે ખોદકામ કર્યું તેના પર પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ જ રોડ પર અમે ધરણા કરીશું।